વાર્તાનું નામ છે ઝંઝરવાળી ચકલીબાઈ। એક નગર હતું। તે નગરના રાજાએ બંધાવેલ બગીચામાં ઘણા બધા પંખીઓ રહેતા હતા। તે બગીચામાં એક ચકલી પણ રહેતી હતી। ચકલી ચંતી ચંતી ફરતી હતી ત્યારે તેને એક ઝાંઝર મળ્યું। આ તો મને બહુ ગમે એમ કહીને પોતાના પગમાં પહેરી લીધું। થોડા દિવસો બાદ રાજા બગીચામાં ફરવા આવ્યા અને ચકલીએ રાજા સામું જોઈ ફૂલાઈને કહ્યું, હું તો ઝંઝરવાળી ચકલીબાઈ, મને કોઈથી કાંઈ ન કહેવાય, કોઈની પાસે ન હોય તેવું મારા કુવામાં ઝાંઝર સોય। રાજા તો ખૂબ રોષે ભરાયા અને પગ પછાડી મહેલમાં ચાલ્યા ગયા। બીજા દિવસે ફરીથી રાજા બગીચામાં ફરવા આવ્યા। ફરીથી ચકલી કહેવા લાગી, હું તો ઝંઝરવાળી ચકલીબાઈ, મને કોઈથી કાંઈ ન કહેવાય, કોઈની પાસે ન હોય તેવું મારા પગમાં ઝાંઝર સોય। રાજાને તો ગુસ્સો આવ્યો અને ચકલીનું ઝાંઝર આંચકી લીધું। ચકલીનું ઝાંઝર રાજાએ આંચક્યું તેવી ચકલી ફરીથી ગીત ગાવા લાગી, રાજા ભિખારી, મારું ઝાંઝર લઈ લીધું, મેં તેને લેવા દીધું, મેં તેને કાંઈ ના કીધું। રાજા તો બરાબર ખીજાયો અને તેનું ઝાંઝર ચકલીને આપવા ફેંક્યું। ચકલીને તો ઝાંઝર મળતા ખુશ થઈ અને કહેવા લાગી, રાજા મારાથી બીનો, મારું ઝાંઝર પાછું આપી દીધું, રાજા મારાથી બીનો, મારું ઝાંઝર પાછું આપી દીધું। રાજાને તો બરાબરનો ગુસ્સો આવ્યો અને સિપાહીઓને કહ્યું કે આ ચકલીને માથે મુંડો કરી બગીચાની બહાર કાઢી મૂકો। પણ સિપાહીઓએ તો માથે મુંડો કર્યો, પણ વટમાં ચકલી બોલી, હે રાજા, તારા માથે પણ મુંડો ના થાય તો હું ઝંઝરવાળી ચકલીબાઈ નહીં। રાજા રોજ મંદિર જાય અને પોતાનું ભલું થવાનું માગે। રોજની જેમ રાજા આજે પણ ભગવાનના મંદિરમાં ગયો અને કહે, હે ભગવાન, મારું ભલું કરજે। ભગવાનના મંદિરમાં છુપાયેલી ચકલી બોલી, હે રાજા, તારું ભલું નહીં થાય। રાજા કહે, કેમ પ્રભુ, મારો શો વાગ્યો? ભગવાનના મંદિરમાં છુપાયેલી ચકલી બોલી, હે રાજા, તું પહેલાં તારા માથે મુંડો કરાવીને આવ, પછી હું તારું ભલું કરું। રાજા તો એક સિપાહીને બોલાવી માથામાં મુંડો કરાવવા જાય છે ત્યાં ચકલી આવી। ઝંઝરવાળી ચકલીબાઈ મુંડાની સાથે રાજા પોતે મુંડાનો પણ મારાથી રાજાનું મુંડન ના થવા દેવાય। રાજા ભોળો પડી ગયો। તેને ચકલીએ કહ્યું, ચકલીએ પણ આવું કરવાની પ્રતીક્ષા લીધી। તે દિવસથી ચકલી છૂટથી ફરવા લાગી।